ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 1 માં અગાઉ આપણે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલનનો અભ્યાસ કર્યો હતો ઘન અવસ્થામાં। જે પૈકી ત્રિપરિમાણમાં સંવૃત સંકુલનની રચનામાં આપણે એક પરિમાણ અને દ્વિપરિમાણનો અભ્યાસ કર્યો હતો। દ્વિપરિમાણમાં જુદી જુદી બે પ્રકારની ગોઠવણી શીખી ગયા। નંબર 1 જેને આપણે ચોરસ ક્લોઝ પેક તરીકે દર્શાવ્યું હતું અને 2 ષટકોણીય ક્લોઝ પેક। દ્વિપરિમાણમાં આ ચોરસ અને ષટકોણીય ક્લોઝ પેકની રચના બાદ હવે ત્રિપરિમાણમાં આપણે શીખી ગયા કે દ્વિપરિમાણની જે ત્રિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેક રચના શીખ્યા, ત્રિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેક રચના જે દ્વિપરિમાણમાં ઉદ્ભવતી હતી એમાં જુદા જુદા બે સ્તરની રચના શીખી ગયા। પ્રથમ સ્તર એના પર બીજા સ્તરની રચના શીખી ગયા। પહેલું સ્તર જેને આપણે બ્લેક પરમાણુ વડે દર્શાવેલું હતું, તમે જોઈ શકો અહીંયા આકૃતિમાં કે પ્રથમ સ્તરના જે કાળા રંગથી બતાવેલા ગોળાઓ છે એ આ પ્રમાણે એકબીજા સાથે અડીને ગોઠવાય છે અને એ ગોઠવાય ત્યારે એમની બરાબર નજીક આ ખાંચાવાળા ભાગમાં પ્રથમ સ્તરના પરમાણુ આ રીતે ગોઠવણી પામતા આવું એક દ્વિપરિમાણમાં ષટકોણીય ક્લોઝ પેક રચનાનું સ્તર બનતું હતું। જે પહેલા સ્તરની ઉપર બીજા સ્તરની આપણે ગોઠવણી શીખી ગયા, જેમાં આ પ્રથમ સ્તરના પરમાણુ એમના વડે બનતું આ ત્રિકોણાકારી છિદ્ર ઢંકાય એ રીતે બીજા સ્તરનો ગોળો મૂકવામાં આવે તો એને મૂકતા આ પ્રમાણે જુદા જુદા બે પ્રકારના છિદ્ર મળતા હતા। નંબર 1 ટી છિદ્ર અને બીજું ઓ છિદ્ર, જે પણ અગાઉ આપણે શીખી ગયા। આજે આપણે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણીનો અભ્યાસ કરીશું, જેમાં જુદા જુદા બે પ્રકારની રચનાઓ શક્ય બનશે। બીજા સ્તર એની રચના કરવામાં આવે ત્યારે જોવા મળતા ટી અને ઓ આ બે પ્રકારના છિદ્રને ઢંકાય એ રીતે જો ત્રીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે તો જુદા જુદા બે પ્રકારની રચના ત્રિપરિમાણમાં ઘન અવસ્થામાં શક્ય બને છે। તો બરાબર ધ્યાન આપજો। 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણની ગોઠવણી છે, માટે તમારે બહુ કાળજીપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે। તમારી પાસે જે ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુક હોય તમે એની અંદર આપેલી આકૃતિ એને પણ બરાબર જોઈ શકો સમજવા માટે। તો અહીંયા આપણે બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી એનો અભ્યાસ કરીએ। ફરીથી પહેલું સ્તર એને કાળા રંગના પરમાણુથી બતાવ્યું હતું કે જે આ પ્રમાણે એકબીજાને અડીને ગોઠવાયેલા પરમાણુ એને આ રીતે નજીક નજીક એના ખાંચાવાળા ભાગમાં પરમાણુ ગોઠવાય જેથી છિદ્ર ખૂબ નાના બને એવી રચના બનતી હતી। એની ઉપર બીજા સ્તરનો વાદળી રંગથી બતાવેલો પરમાણુ એને ગોઠવતા જુદા જુદા બે પ્રકારના છિદ્ર મળતા હતા। હવે બરાબર ધ્યાન આપજો। બીજા સ્તરની રચના કરવાથી એક મળતું હતું ટી છિદ્ર। બીજા સ્તરની રચના કરવાથી જે ટી છિદ્ર મળે છે એને અહીંયા આપણે દર્શાવીએ છીએ। આ છે બીજા સ્તરની રચના કરવાથી મળેલું ટી છિદ્ર। જ્યારે બીજા સ્તરની રચના થાય ત્યારે ટી છિદ્ર કેવી રીતે મળતું હોય થોડુંક બાજુમાં દર્શાવી દઈએ છીએ। પહેલા સ્તરના પરમાણુઓ જ્યાં પ્રમાણે ગોઠવાય છે ત્યારે આ પરમાણુઓની ગોઠવણી થી ઉત્પન્ન થતું જે ત્રિકોણાકારી છિદ્ર છે, જોઈ શકો તમે અહીંયા આ ત્રિકોણાકારી છિદ્ર એ ઢંકાઈ જાય એ રીતે બીજા સ્તરનો પરમાણુ મૂકીએ ત્યારે પહેલા સ્તરમાં ટી છિદ્ર મળશે। પહેલા સ્તરના પરમાણુને આસપાસ આવા બીજા સ્તરના પરમાણુને મૂકતા એક એવું પણ છિદ્ર મળે છે કે જે છિદ્ર કંઈક અલગ છે। પહેલા સ્તરના પરમાણુથી મળેલું જે છિદ્ર હતું એ છિદ્ર
પહેલા સ્તરના પરમાણુ એની ઉપર બીજા સ્તરના પરમાણુ રચીશું એટલે આ બીજા સ્તરના પરમાણુ વડે મળતું જે ટી છિદ્ર કહેવાય એ થશે આ પ્રમાણે. બીજા સ્તરના પરમાણુ અને પહેલા સ્તરના પરમાણુ એમના વડે મળતા ટી છિદ્ર એને આપણે અહીંયા થોડુંક અલગથી જોઈએ જેથી કરીને તમને એની રચના સમજવામાં વધારે સરળતા રહે. તો ટી છિદ્ર એટલે કયું? ફરીથી ધ્યાન આપજો જરા. ટી છિદ્ર પહેલા સ્તરના પરમાણુ એની ઉપર બીજા સ્તરના પરમાણુની રચના કરવાથી મળતું જે ટી છિદ્ર છે, બરાબર ધ્યાન આપજો આકૃતિમાં જેથી કરીને તમે એને સમજી શકો. બીજા સ્તરની રચના કરવાથી મળેલા ટી છિદ્ર એ છે આ બીજા સ્તરની રચના કરવાથી મળેલું ટી છિદ્ર. ધ્યાન આપજો. બીજા સ્તરની રચના કરી એટલે બીજા સ્તરના વાદળી રંગના પરમાણુ જે છે એ પરમાણુ આ રીતે એકબીજા સાથે અડીને ગોઠવાય છે ત્યારે એમના વડે એક છિદ્ર ઉત્પન્ન થાય છે, ત્રિકોણાકારી છિદ્ર, જે ત્રીજા સ્તરના પરમાણુ વડે ઢંકાવાનું છે. એટલે આપણે એને ટી છિદ્ર તરીકે દર્શાવી દઈએ. જ્યારે પહેલા સ્તરના પરમાણુ આ થયું બીજા સ્તર વડે બનતું, બીજા સ્તરની રચનાથી મળતું ત્રિકોણાકારી છિદ્ર જેને આપણે ટી છિદ્ર કહીશું. આ સિવાય પહેલા સ્તરના પરમાણુની ગોઠવણી જ્યારે થઈ ત્યારે એની ઉપર બીજા સ્તરના પરમાણુઓને ગોઠવવામાં આવે છે ત્યારે આ બીજા સ્તરના પરમાણુઓ એને ગોઠવવાથી એક છિદ્ર એવું મળે છે કે જે છિદ્ર પહેલા સ્તરના પરમાણુઓ અને બીજા સ્તરના પરમાણુઓ મૂકતા આ બીજા સ્તરના પરમાણુ વડે એનો માત્ર અંશતઃ ભાગ જ કપાય છે. ધ્યાન આપજો બરાબર. અને પરિણામે આ બીજા સ્તરના પરમાણુ વડે પહેલા સ્તરના કાળા રંગના પરમાણુ એના ઉપર બીજા સ્તરના વાદળી રંગના પરમાણુઓની ગોઠવણી થવાથી મળતું આ જે છિદ્ર છે એ છિદ્ર કંઈક આ પ્રમાણે જોવા મળતું હોય. પહેલા સ્તરના પરમાણુ વડે બનતું આવું ત્રિકોણાકારી છિદ્ર બીજા સ્તરના પરમાણુ વડે અંશતઃ કપાય છે, એટલે કે થોડોક ભાગ એનો કપાય છે. પૂરેપૂરું ત્રિકોણાકારી છિદ્ર ઢંકાતું નથી. આવી રચના તમે અહીંયા જોઈ શકતા હશો. ધ્યાન આપજો બરાબર. આ છે O છિદ્ર, એ રીતે આ છે O છિદ્ર. તમે જોઈ શકો કે પહેલા સ્તરના કાળા રંગના પરમાણુ જ્યાં પેનની ધાર ફળે, બરાબર, પેનની ટોચનો ભાગ જે ફરે જોવાનો પ્રયત્ન કરો તો આ પહેલા સ્તરનો કાળો પરમાણુ, આ એ જ પહેલા સ્તરનો કાળો અને આ કાળા રંગનો ત્રીજો પરમાણુ, એના વડે બનતું આ કાળા રંગથી દર્શાવેલું ત્રિકોણાકારી છિદ્ર જે આ પ્રમાણે આકાર ધારણ કરે છે, જે આપણે અહીંયા બતાવ્યું. હવે આ જે કાળા રંગના પરમાણુથી બનતું ત્રિકોણાકારી છિદ્ર છે એ વાદળી રંગના આ પહેલો પરમાણુ, આ બીજો પરમાણુ અને આ ત્રીજા પરમાણુ વડે એનો માત્ર થોડોક જ ભાગ કપાય છે. તમે જોઈ શકો અહીંયા. તો એનો આ પહેલા રંગ કાળા રંગના પરમાણુ વડે બનેલું ત્રિકોણાકારી આ છિદ્ર એ બીજા સ્તરના વાદળી રંગના પરમાણુની ગોઠવણી કરતા આ રીતે થોડુંક અંશતઃ ભાગ જ કપાય છે, જેને આપણે O છિદ્ર વડે દર્શાવીએ છીએ. તો આવું જે O છિદ્ર છે એ O છિદ્ર અહીંયા ઉદ્ભવે છે આ સ્થાન ઉપર. એ રીતે આ પણ O છિદ્ર બનશે, અહીંયા પણ O છિદ્ર બનશે. હવે જ્યારે આપણે ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ ત્યારે ત્રીજું સ્તર જુદી જુદી બે રીતે રચી શકાય. જે પૈકી સૌથી પહેલા આપણે વાત કરીએ ત્રીજા સ્તરમાં એવી રીતે એની ગોઠવણી કરવામાં આવે કે જે બીજા સ્તરના
રચના કરવાથી ઉદ્ભવતા બંને છિદ્રોને ઢાંકતું હોય એ પ્રમાણે ગોઠવણી કરવામાં આવે. બરાબર, ધ્યાનથી સમજો આપણો ટોપિક. હવે આપણે શરૂ કરીએ. ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન રચના જોવા માટે આપણે દ્વિપરિમાણની ષટકોણીય ક્લોઝ પેક રચનામાં પ્રથમ સ્તર પર બીજું સ્તર રચાયા બાદ ઉદ્ભવતા બે છિદ્રો એને ધ્યાનમાં લઈને બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી હવે કરવા જઈ રહ્યા છીએ. આ બીજા સ્તર પર ત્રીજું સ્તર જે ગોઠવાશે એને આપણે રેડ કલરથી દર્શાવીશું. જેમાં સૌથી પહેલી ગોઠવણી કરીએ આપણે કે બીજા સ્તર વડે બનતું જે ટી છિદ્ર છે, બીજા સ્તરની રચના કરતા બનતું આવું ટી છિદ્ર, એને ઢંકાય પૂરેપૂરું એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ મૂકવામાં આવે તો એની ગોઠવણી કેવી રીતે થશે? આપણે જે પહેલા સ્તરની રચના કરી એમાં પરમાણુ આ રીતે ગોઠવાતા હતા, જે ષટકોણીય ક્લોઝ પેક રચના દર્શાવે છે, જેને આપણે પહેલું સ્તર એ વડે દર્શાવેલું છે. એની ઉપર જે ખાડાવાળો ભાગ બનતો હતો, આ ત્રિકોણાકાર, એની ઉપર પરમાણુ ગોઠવાય ત્યારે એમાં રચાતું બીજું સ્તર એને અહીંયા દર્શાવેલું છે. આમ પહેલા અને બીજા સ્તરની રચના ત્રિપરિમાણમાં થઈ ગયેલી છે, પહેલા સ્તર ઉપર બીજા સ્તરની. હવે બીજા સ્તર ઉપર ત્રીજા સ્તરની રચના જુદી જુદી બે રીતે થાય, જેમાંથી આપણે પ્રથમ જોઈએ જેમાં સમચતુષ્ફલકીય છિદ્ર એટલે કે ટી છિદ્રને ઢાંકતી હોય એ રીતે ત્રીજા સ્તરની રચના કરવામાં આવે. તો ત્રીજું સ્તર જે સમચતુષ્ફલકીય છિદ્ર, સમચતુષ્ફલકીય છિદ્ર અથવા જેને આપણે ટી છિદ્ર કહીએ, બીજા સ્તર વડે બનતું આવું સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય તે રીતે જો ત્રીજા સ્તરની રચના કરવામાં આવે તો એ કેવી ગોઠવણી દર્શાવે છે એ જોઈએ. બરાબર, ધ્યાન આપજો, જોવાનો પ્રયત્ન કરજો. બીજા સ્તરના પરમાણુ એટલે કયા રંગના? વાદળી રંગના. આ વાદળી રંગના પરમાણુ જે આ રીતે ગોઠવાય એટલે એના વડે આવું ત્રિકોણ આકારી છિદ્ર બને છે. આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરજો. વાદળી રંગના પરમાણુથી બનતું જે ત્રિકોણાકારી છિદ્ર છે એ કયું? તો વાદળી રંગના પરમાણુ જે બતાવ્યા છે આપણે, એના વડે બનતું ત્રિકોણાકારી છિદ્ર એટલે આ ટી છિદ્ર. તમે જોઈ શકો અહીંયા આ પહેલો વાદળી રંગનો પરમાણુ, આ બીજા વાદળી રંગનો પરમાણુ જેને અડીને ગોઠવાયો છે, એ રીતે આ ત્રીજો વાદળી રંગનો પરમાણુ, આ ત્રણ પરમાણુ વડે બનશે અહીંયા ટી છિદ્ર. જો આપણે આ ત્રણ વાદળી રંગના પરમાણુ 1, 2 અને 3 બરાબર ધ્યાનથી સમજજો, એના વડે ઉદ્ભવતું આ ત્રિકોણાકારી છિદ્ર ઢંકાઈ જાય, જેને આપણે ચતુષ્ફલકીય છિદ્ર કહીએ છીએ, એ ઢંકાઈ જાય એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ મૂકીશું તો ત્રીજા સ્તરનો પરમાણુ એ અહીંયા ગોઠવણી પામે છે. જે પરમાણુ તમે જોઈ શકો કે એ એક્ઝેક્ટલી પહેલા સ્તરના કાળા પરમાણુની ઉપર જ ગોઠવાતો હોય એવું જણાશે. ફરીથી કે વાદળી રંગના આ ત્રણ પરમાણુ વડે બનતું આ ત્રિકોણાકારી છિદ્ર એ ઢંકાઈ જાય એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ એની ઉપર મૂકવામાં આવે તો આવી રચના બનશે. ત્યારે ત્રીજા સ્તરમાં દર્શાવેલો આ જે પરમાણુ છે એ પરમાણુ એ એક્ઝેક્ટ પહેલા સ્તરના કાળા રંગથી દર્શાવેલો જે પરમાણુ હતો, એક્ઝેક્ટ એની ઉપર જ આ ત્રીજા સ્તરનો પરમાણુ આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પહેલા સ્તર જેને આપણે એ કહ્યું હતું, આ ત્રીજું સ્તર જે છે એ પણ પહેલા સ્તરના પરમાણુની બરાબર ઉપર જ આવે છે. એટલે આ ત્રીજું સ્તર એ પણ પહેલા જેવું જ કહેવાય. એટલે આ બંને સ્તરને આપણે સરખા જ કહી શકીએ. એટલા માટે પહેલું અને ત્રીજું સ્તર એ કેવું થઈ જશે? એક સમાન થશે. આવી ગોઠવણીમાં પહેલું અને ત્રીજું સ્તર સમાન થશે એટલે
આ પહેલું સ્તર એ જે હતું એની ઉપર બીજું સ્તર અલગ હતું, પણ ત્રીજા સ્તરની રચના જ્યારે સમચતુષ્ફલકીય છિદ્ર બીજા સ્તર વડે બનતું ત્રિકોણાકારી છિદ્ર એ ઢંકાય એ રીતે જો ત્રીજું સ્તર રચવામાં આવે તો એ ત્રીજું સ્તર એ પહેલા સ્તરના જેવી જ ગોઠવણી દર્શાવે છે અને એટલા માટે પહેલું અને ત્રીજું સ્તર આ બંને કેવા થશે? સમાન થશે. પહેલું સ્તર અને ત્રીજું સ્તર એ બંને સમાન થશે. જ્યારે સમચતુષ્ફલકીય છિદ્ર બીજા સ્તર વડે બનતું સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય એ રીતે જો ત્રીજા સ્તરની રચના કરવામાં આવે તો એ પહેલા સ્તરના જેવી જ ગોઠવણી દર્શાવે છે. જેમાં મળતી જે રચના છે એ પહેલા સ્તરના જેવી જ મળે છે અને એટલા માટે આપણે આને એ સ્તર કહ્યું હતું અને બી સ્તર કહ્યું હતું. તો ત્રીજું સ્તર એ પહેલા સ્તર જેવું જ મળે છે એટલા માટે એને આપણે અલગ નામ નહીં આપીએ પણ એ જ સ્તર કહીશું. જો તમે એની ઉપર હજુ સ્તર રચશો તો એ સ્તર પાછું એ બી સ્તર જેવું મળશે. આમ અહીંયા એ બી પ્રકારનું સ્તર મળ્યા કરશે. તો એને જો આ રીતે આપણે ગોઠવણી કરીએ તો એ મળશે એ બી પ્રકારની ગોઠવણી. આવી ક્રમિક એ બી સ્તર રચાતું જશે. આ પ્રકારની થપ્પીની ભાત જોવા મળશે. ક્યારે? જ્યારે બીજા સ્તર વડે બનતું જે ત્રિકોણાકારી છિદ્ર હતું એ ઢંકાય, ચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય ત્રીજા સ્તરના પરમાણુ વડે, ત્યારે મળતું ત્રીજું સ્તર પહેલા સ્તર જેવું જ હશે. એટલે એ બી પ્રકારની ગોઠવણી સતત મળ્યા કરશે. જો એના પછી ચોથું સ્તર રચો તો એ પણ ક્રમશઃ આ એ પછી આવતા બી સ્તર જેવું જ જોવા મળશે. એટલે અહીંયા જે ગોઠવણીનો પ્રકાર છે એ આ પ્રમાણે એ બી પ્રકાર મળ્યા કરશે. આવી જે ગોઠવણી થાય છે એ ગોઠવણી થવાથી મળતી રચના એને હેક્સાગોનલ ક્લોઝ પેક HCP એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેક અથવા જેને કહેવાય ષટકોણીય ક્લોઝ પેક રચના બનાવે છે. આવી ષટકોણીય ક્લોઝ પેક રચના જોવા મળતી હોય એવી ધાતુઓના ઉદાહરણ જોઈએ તો એવી ધાતુઓ એમાં આ પ્રકારની ગોઠવણીથી ધરાવતું હોય, એ બી પ્રકારની થપ્પી ધરાવતું હોય એવી ગોઠવણી જોવા મળે છે મેગ્નેશિયમ અને ઝિંક ધાતુમાં. મેગ્નેશિયમ અને ઝિંક ધાતુના પરમાણુઓમાં આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું જે કઈ ગોઠવણી કહેવાશે? HCP પ્રકારની. જે ક્યારે મળે? બીજા સ્તર વડે બનતું સમચતુષ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના પરમાણુ વડે ઢંકાય ત્યારે એ આ પ્રકારની ગોઠવણી દર્શાવે છે જે HCP તરીકે ઓળખાય, જેના ઉદાહરણ છે મેગ્નેશિયમ, ઝિંક વગેરે. હવે ટી છિદ્રની ઢાંકતી રચના ત્રીજા સ્તરની ગોઠવણી કરવામાં આવે. બીજા સ્તર એ એવી રીતે ગોઠવવામાં આવે કે જો બીજા સ્તર વડે બનેલું સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય તો કયા પ્રકારની ગોઠવણી મળે છે? હેક્સાગોનલ ક્લોઝ પેક રચના મળે છે. અહીંયા એક રચના આપણે પૂરી કરી કે જેમાં સમચતુષ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના પરમાણુ વડે ઢંકાય છે, જે HCP રચના આપે છે. હવે આપણે બીજા પ્રકારના છિદ્ર ઉપર ત્રીજા સ્તરની ગોઠવણી કરીએ. બીજા સ્તરની ગોઠવણી કરતા મળતું બીજું છિદ્ર હતું O છિદ્ર, જેને આપણે અષ્ટફલકીય છિદ્ર તરીકે દર્શાવીએ છીએ, જે કંઈક આ પ્રમાણેનું હોય છે. પહેલા સ્તર ઉપર બીજું સ્તર રચવા છતાં એ સંપૂર્ણ ઢંકાયેલું હોતું નથી, પણ પહેલા સ્તરના પરમાણુ વડે બનતું આ ત્રિકોણાકારી છિદ્ર બીજા સ્તરના પરમાણુ વડે અંશતઃ ઢંકાતું હોય છે,
જે કંઈક સ્ટાર જેવું લાગતું હોય, જેને આપણે અષ્ટફલકીય છિદ્ર કહીએ છીએ. હવે એની અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ મૂકવામાં આવે તો કેવી ઘનની રચના થાય છે એની વાત કરીએ. તો ધ્યાન આપજો. હવે તો બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર એને હવે આપણે રચવા જઈ રહ્યા છીએ. કેવી રીતે? જેથી બીજા સ્તર વળની રચના બાદ બનેલું ઓ છિદ્ર ઢંકાય એ રીતે ત્રીજું સ્તર રચવામાં આવે. તો ધ્યાન આપજો, ઓ છિદ્ર ક્યાં છે? પહેલું સ્તર ઓલરેડી રચાયેલું છે, બીજું સ્તર એ પણ ઓલરેડી રચાયેલું છે. અહીંયા આપણે બીજા સ્તરની રચના બાદ બનતું જે અષ્ટફલકીય છિદ્ર છે, ઓ છિદ્ર જેને કહેવાય, એ અષ્ટફલકીય છિદ્ર ઢંકાય તે રીતે ત્રીજા સ્તરનો પરમાણુ મૂકવામાં આવે તો એ કેવો ઘનનું નિર્માણ કરે છે. એ અને બી બે અલગ અલગ સ્તર પહેલેથી ઓલરેડી હતા. હવે જ્યારે આપણે પહેલા સ્તર ઉપર જે બ્લેક પરમાણુ હતા, બીજું સ્તર રચ્યું જે બ્લુ પરમાણુ હતા, તો એ બીજા સ્તરની રચના કરવાથી મળતું ઓ છિદ્ર ક્યાં હતું? તો બીજા સ્તરની રચના કરવાથી મળતું ઓ છિદ્ર તમે જોઈ શકો અહીંયા. પહેલા સ્તરના આ કાળા રંગના પરમાણુ વડે બનેલું આ ત્રિકોણાકારી છિદ્ર, ધ્યાન આપજો બરાબર. પહેલા સ્તરના પરમાણુ કાળા રંગના પરમાણુથી બનેલું આ ત્રિકોણાકારી છિદ્ર બીજા સ્તરના વાદળી પરમાણુ ગોઠવવા છતાં પણ એ થોડોક જ ભાગ કપાય છે. હજુ આમાં નીચેનો ભાગ તમે જોઈ શકશો. ઓ છિદ્રો અહીંયા શ્રેણીમાં જોવા મળે છે. આ પહેલા સ્તર ઉપર બીજા સ્તરની રચના કરવાથી મળેલું આ ઓ છિદ્ર ઢંકાય એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ મૂકવામાં આવે તો એ કેવી રીતે મળશે? ધ્યાન આપજો. આ પહેલા સ્તરના પરમાણુ જેને આપણે એ સ્તર કહ્યું હતું, એની ઉપર બીજા સ્તરના પરમાણુ મૂકવામાં આવે ત્યારે આ બીજા સ્તરના પરમાણુ એના વડે માત્ર એનો થોડોક ભાગ કપાય છે, છિદ્ર હજુ પણ ખુલ્લું છે. જો ત્રીજા સ્તરનો પરમાણુ એ આ ઓ છિદ્ર ઢંકાય એ રીતે મૂકવામાં આવે, બરાબર, ઓ છિદ્ર ઢંકાઈ જાય એ રીતે જો ત્રીજા સ્તરનો પરમાણુ મૂકવામાં આવે તો આ ત્રીજા સ્તરનો પરમાણુ એ ના તો પહેલા સ્તરના પરમાણુની ઉપર આવશે, ના બીજા સ્તરના પરમાણુ ઉપર આવશે. એ ઓ છિદ્રને ઢાંકશે ત્યારે એ નવું જ સ્તર રચે છે. એટલા માટે આપણે એને ત્રીજા સ્તરથી અલગ દર્શાવીશું. પહેલા સ્તરને આપણે એ કહ્યું હતું, બીજા સ્તરને બી કહ્યું હતું. તો ત્રીજું સ્તર જ્યારે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એ રીતે પરમાણુ મૂકવામાં આવે ત્યારે નવા જ સ્તરની રચના કરે છે. બ્લેક કે બ્લુ પહેલા કે બીજા સ્તરના પરમાણુ જેવી બરાબર ગોઠવણી ધરાવતો નથી. તમે જોઈ શકશો અહીંયા પહેલા સ્તરનો પરમાણુ જે બ્લેક બતાવેલા છે, બીજા સ્તરના બ્લુ પરમાણુ બતાવેલા છે, એની ઉપર એના વડે બનતું આ અષ્ટફલકીય છિદ્ર ઉપર હવે જ્યારે હું ત્રીજા સ્તરનો પરમાણુ મૂકે તો એ પહેલા કે બીજા સ્તર ઉપર આવશે નહીં. એ અલગ જ સ્થાન ધરાવે છે. માટે એ નવા સ્તરની રચના કરે છે જેને આપણે ત્રીજું સ્તર તરીકે દર્શાવીશું. પહેલું સ્તર એ હતું, બીજું સ્તર બી હતું, તો અહીંયા ત્રીજું સ્તર અલગ મળે છે જેને આપણે સી વડે બતાવીશું. જે ત્રીજું સ્તર આ પ્રમાણે અહીંયા દર્શાવી શકાય. આમ જ્યારે બીજા સ્તર વડે મળેલું અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એ રીતે જો ત્રીજું સ્તર રચવામાં આવે છે ત્યારે આ ત્રીજું સ્તર એ આ પ્રમાણે જોવા મળે છે, પહેલા સ્તર કરતા અલગ. તમે જુઓ બી સ્તરની અંદર, બી સ્તર એમાં બે પરમાણુ પાછળ છે અને એક પરમાણુ એની આગળ આપેલો છે. જ્યારે ત્રીજું સ્તર જે છે એમાં એક પરમાણુ એ પાછળ અને બે પરમાણુ જે છે એ એની આગળ આવશે, જે આ પ્રમાણેની રચના મળશે. અહીંયા બે પરમાણુ પાછળ
અને એક પરમાણુ એની આગળ છે, જ્યારે ત્રીજું સ્તર જે મળશે એ ત્રીજા સ્તરમાં એક પરમાણુ એ પાછળ અને આગળની બાજુએ બે પરમાણુ હોય એવી રચના જોવા મળે છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ, જોઈ શકો તમે। એટલે આ સ્તર એ બીજા સ્તર કરતા અલગ પડે છે, એટલા માટે આપણે એને ત્રીજું સ્તર કહીશું। અહીંયા મળતું ત્રીજું સ્તર જે છે એ આ બીજા સ્તર કરતા અલગ પડે છે, જેને 3 ડાયમેન્શનમાં એનો ગોળાનો આગળનો ભાગ દર્શાવીએ તો કંઈક આ પ્રમાણે દર્શાવી શકાય। તો બી સ્તર એમાં એક ગોળો આગળ છે, જ્યારે ત્રીજા સ્તરમાં એક ગોળો પાછળ છે। આમ આ ત્રણેય સ્તર અલગ પડે છે, એટલા માટે અષ્ટફલકીય છિદ્ર ઉપર ત્રીજા સ્તરની રચના કરવાથી પહેલા ઉપર મળતું બીજું સ્તર અલગ અને બીજા ઉપર રચાતું ત્રીજું સ્તર જે રેડ કલરના ગોળા વડે બતાવ્યું એ પણ અલગ જ મળે છે। એટલા માટે જ્યારે બીજા સ્તર વડે બનેલું અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એ રીતે ત્રીજું સ્તર રચવામાં આવે છે, તો મળતી થપ્પી એ ABC પ્રકારની જોવા મળે છે। એ પછી તરત બી જ આવતું હશે, બી પછી સી, હજુ એની ઉપર તમે આગળ રચો તો એ સી પ્રકારનું સ્તર જોવા મળશે, જે આ પ્રમાણે જોવા મળશે। આમ અહીંયા ABC એ રીતે થપ્પીનો ભાત જોવા મળશે। થપ્પીનો ભાત અથવા પ્રકાર કયો છે? ABC, જ્યારે અહીંયા હતો AB। એ સિવાય અષ્ટફલકીય છિદ્ર એને ઢાંકતી રચના કરવાથી મળેલી આવી જે ગોઠવણી છે એ ગોઠવણી એને CCP એટલે કે ક્યુબિક ક્લોઝ પેક, જેને સંઘનીય સંવૃત રચના ક્યુબિક ક્લોઝ પેક અથવા એને ફેસ સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેક ઉપરથી FCC વડે દર્શાવી શકાય। તો સમચતુષ્ફલકીય છિદ્ર પર ત્રીજા સ્તરની સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાય એ રીતે ત્રીજું સ્તર રચતા SCP પ્રકારની ગોઠવણી મળે, જ્યારે અષ્ટફલકીય છિદ્ર ઢંકાય એ રીતે ત્રીજું સ્તર રચતા CCP એટલે કે ક્યુબિક ક્લોઝ પેક અથવા FCC એટલે કે ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના જોવા મળે છે। આ પ્રકારની ગોઠવણી જોવા મળતી હોય એવા ઉદાહરણની વાત કરીએ તો આ પ્રકારની ગોઠવણી ધરાવતા હોય એવા ઉદાહરણમાં છે કોપર, સિલ્વર જેવી ધાતુઓ। કોપર, સિલ્વર જેવી ધાતુઓ એમાં આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે। હવે વાત કરીએ આપણે બંનેમાં સવર્ગાંકની। તો સવર્ગાંક એટલે શું? અગાઉ શીખી ગયા કે કોઈ એક પરમાણુની આસપાસ ગોઠવાતા અન્ય પરમાણુઓની સંખ્યા એને સવર્ગાંક કહેવાય। બરાબર ધ્યાન આપજો। અહીંયા દર્શાવેલા ત્રણેય સ્તર એ સમજવા માટે આપણે દૂર દૂર ગોઠવેલા છે। વાસ્તવમાં આ બધા સ્તર એકબીજાને અડીને ગોઠવાયેલા હોય, તો એ કેવી રીતે સવર્ગાંક નક્કી કરીશું આપણે? સૌથી પહેલા આપણે લઈએ આ એક સ્તર, ધ્યાન આપજો। બરાબર, સવર્ગાંક માટે 1, 2, 3, 4, 5 અને 6 ક્લોઝપેક રચના બનાવતા ષટકોણીય ક્લોઝપેક રચનામાં રહેલો કોઈ એક પરમાણુ લઈએ તો કોઈ પણ એક પરમાણુ એ એની આસપાસ અન્ય 1, 2, 3, 4, 5 અને 6 પરમાણુથી ઘેરાયેલો હશે। પોતાના સમતલના જ 6 પરમાણુથી ઘેરાયેલો છે। એ સિવાય HCP રચના લઈએ તો એમાં આ રીતે AB આ સ્તર એના 3 ગોળા આ વચ્ચેના પરમાણુને અડશે, એ રીતે આ 3 એ પણ વચ્ચેના પરમાણુને અડશે। એટલે જો આપણે ઉપરના 3 અને નીચેના 3 પરમાણુ એ પણ આને સંપર્કમાં અડતા હોય તો આ જે પરમાણુ લઈએ આપણે કોઈ પણ એક પરમાણુ એ પોતાના સમતલમાં 6 પરમાણુ સાથે
એની ઉપર રહેલા સ્તરમાં રહેલા 3 પરમાણુને અડતો હશે અને એ જ રીતે એ નીચેના સ્તરના 3 પરમાણુને પણ સંપર્કમાં હશે. આમ કોઈ પણ એક પરમાણુ એ પોતાના સમતલના 6, ઉપરના 3 અને નીચેના 3 એમ કુલ 12 પરમાણુઓને સંપર્કમાં હોવાથી આનો સવર્ગાંક થશે 12. કેટલો સવર્ગાંક થશે? 12 થશે. HCP માં સવર્ગાંકનું મૂલ્ય થશે 12. કોઈ પણ એક પરમાણુ લઈએ તો એમાં આ પ્રમાણે HCP ની અંદર ગોઠવણી જોવા મળે છે, જે એનો સવર્ગાંક સમજવા માટે અગત્યનું. એ જ પ્રમાણે જો આપણે CCP ની વાત કરીએ તો CCP માં A, B, C એમાં એક સ્તર બદલાઈ જશે. CCP ની વાત કરીએ તો CCP માં એક સ્તરનો પરમાણુ લઈએ તો આ પરમાણુ એ પોતાના સમતલમાં અન્ય 6 પરમાણુ સાથે સંપર્કમાં હશે, જેથી એનો પોતાના સમતલના પરમાણુ સાથે સંપર્કના આધારે સવર્ગાંક 6 થશે. એ સિવાય જો આપણે આને એક સ્તર કહીએ તો એની ઉપર એક સ્તર આવું આવશે, જેમાં એ પરમાણુ આગળ હશે, નીચેના સમતલ એ અલગ હશે CCP માં, જેમાં એક પરમાણુ પાછળ હશે, 2 પરમાણુ આગળ હોય એવી ગોઠવણી. પણ આ વચ્ચેનો પરમાણુ જે છે એ આ ત્રણેયના સંપર્કમાં હશે અને નીચેના 3 એને પણ એ સંપર્કમાં હશે. આ બધા અડીને ગોઠવાયેલા હોય એટલે વચ્ચેનો કોઈ પણ એક પરમાણુ એ પોતાના 6 અને ઉપર નીચેના 3 એમ કુલ અહીંયા પણ સવર્ગાંકનું મૂલ્ય થશે 12. એટલે બંનેમાં સવર્ગાંકનું મૂલ્ય જે છે એ થશે 12. HCP અને CCP અથવા FCC બંનેમાં સવર્ગાંક એક ગોળાની આસપાસ ગોઠવાયેલા અન્ય ગોળાઓની સંખ્યા એ 12 હોવાથી બંનેમાં સવર્ગાંકનું મૂલ્ય 12 થશે. ઓકે, તો ત્રિપરિમાણીય ગોઠવણી છે એટલે એને સમજાવવું એ થોડુંક અઘરું કહી શકાય. તેમ છતાં તમે વિડીયોને રિવાઇન્ડ કરીને જ્યાં સમજણ ના પડી હોય ફરીથી સમજી શકો છો, બરાબર. પણ ધ્યાન રાખવાનું, પહેલા સ્તરના પરમાણુ કાળા રંગથી, બીજા સ્તરના વાદળી, ત્રીજા સ્તરના જે પરમાણુ છે એને આપણે અલગ રંગ લાલ રંગથી બતાવેલા છે. એટલે એના આધારે તમે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે.